गुड मॉर्निंग चिल्ड्रन। आज हम स्टैंडर्ड 3 में हिंदी की क्लास लेंगे। लेसन नंबर 6, बंदर और मगरमच्छ। यानी कि यहाँ पे एक बंदर और मगरमच्छ की कहानी दी हुई है जिसके बारे में हम आज पढ़ेंगे। नदी के किनारे जामुन का एक वृक्ष था, यानी कि જાંબુનું એક વૃક્ષ હતું નદીની કિનારા પર। उस पर एक बंदर रहता था। बंदर यानी कि वांदरो। तेनी ऊपर एक वांदरो रहतो हतो। बंदर काले काले मीठे मीठे जामुन खाता और मजे से रहता था। तो नदी किनारे जे जांबूનું જે વૃક્ષ હતું એની ઉપર આ વાંદરો બહુ ખુશીથી મજેથી રહેતો। કાળા કાળા મીઠા મીઠા જે જાંબુ હોય તે ખાતો અને એ ઝાડ ઉપર તે રહેતો હતો। एक दिन एक मगरमच्छ तैरता हुआ किनारे पर आया। मगरमच्छ यानी कि मगर। तो एक दिवस एक मगर तैरतो तैरतो ते किनारा ऊपर तरतो तरतो ते किनारा ऊपर आव्यो। बंदर ने उससे पूछा, तुम कौन हो भाई, यहाँ कैसे आए? तो जे वृक्ष पर जे वांदरो बैठ्यो तो जांबूना एने तेने पूछ्યું કે तुम कौन हो भाई, तू कौन छे, यहाँ कैसे आए, तू અહીંયા ક્યાંથી આવ્યો? मगरने कहा, मैं मगरमच्छ છું। જે મગર હતો એને કહ્યું કે હું મગરમચ્છ છું, यानी कि હું મગર છું। इसी नदी में रहता हूँ। હું જે આ નદી છે તેમાં તેની અંદર જ રહું છું। ભોજન की तलाश में घूमता रहता हूँ। ભોજનના ખોરાકની શોધખોળ માટે હું અહીં નદીની અંદર ફરતો રહું છું। बंदर ने कहा, यहाँ पर खाने की कोई कमी नहीं है। જે કિનારે ઉપર મગર જે તરતો તરતો આવ્યો હતો ત્યારે એને જ્યારે વાંદરો પૂછે છે કે તું કોણ છે, તું યહાં કેસે આયા, યાની કે તું અહીંયા ક્યાંથી આવ્યો? ત્યારે તે મગર જવાબ આપે છે કે હું ખોરાકની તલાશમાં, યાની કે ભોજનની ખોરાકની તલાશમાં હું અહીંયા ઘૂમતો યાની કે ફરતો આવ્યો છું। એટલે બંદરે એને જવાબ આપ્યો કે યહાં પર ખાને કી કોઈ કમી નહીં હે। એટલે એને કહ્યું કે અહીંયા આ નદીની કિનારા ઉપર તો ખાવાની કોઈ જ કમી નથી, એટલે કે ઘણું બધું ખોરાક માટે એટલે ખાવાનું અહીંયા મળી રહેશે। इस पेड़ पर खूब फल लगते हैं। એટલે કે આ જાંબુનું જે વૃક્ષ છે એની ઉપર ખૂબ જ ફળ આવે છે, यानी कि ખૂબ જ જાંબુ આવે છે। જે બંદર હોય છે તે મગરમચ્છને કહે છે। નેક્સ્ટ પેજ, ચખકર દેખો, यानी कि તું ખાઈને જો। यदि अच्छे लगे तो और दूंगा। जो तने आ जे जांबू जे आ फल छे ए तने सारा लागशे, तनी स्वादमां सारा लागशे, तने आ भोजन गमशे तो हूँ तने फरीथी आपीश। पेट भरकर खाओ, पोतानुं पेट भरीने तू खा। यह कहकर बंदर ने ढेर सारे जामुन तोड़कर मगर की ओर फेंक दिए। आटलू कहीने जे बंदर हतो એને એ ખૂબ જ દયાળુ હતો, એટલે જ્યારે એને લાગ્યું કે આ મગર ખોરાક માટે આવ્યો છે તે તેને જે જામુન જે મગરને સારા લાગ્યા સ્વાદ, એટલે જે બંદર હતો જે વાંદરો હતો એ બધા જામુન તોડીને એ મગરની ઉપર ફેંક્યા। मगरमच्छ ने जामुन चखे और कहा, वाह ये तो बड़े मीठे फल है। मगरे જ્યારે એ જામુન ખાધા, જે જાંબુ ખાધા એટલે એને કહ્યું, વાહ આ તો બહુ મીઠા ફળ છે। બંદરને ઓર જામુન ગિરા દીએ। જ્યારે એને આ બંદરે જે ફળ આપ્યા એટલે મગરને બહુ મીઠા લાગ્યા, એટલે જે બંદર હતો એને ફરીથી એને એ જામુન ગિરા દીએ, એની કે જે ડાળી ઉપર બેઠો હતો એની ઉપરથી એની જે ડાળી હતી એના ઉપરથી એ જામુન ફરીથી એ નીચે ફેંક્યા। મગરને પેટ ભરકર જામુન ખાય। જે મગર હતો એને પોતાનું પેટ ભરીને એ જાંબુ ખાધા। મગર વહા રોજ આને લગા। એને તો જામુન બહુ સ્વાદિષ્ટ લાગ્યા એટલે એ તો દરરોજ ત્યાં નદીની કિનારે જામુન ખાવા માટે, જાંબુ ખાવા માટે આવવા લાગ્યો। બંદર સ્વયં બી જામુન ખાતા और मगर को भी देता। જે વાંદરો હતો એ પોતે પણ તે જાંબુ ખાતો અને જે મગર હતો તેને પણ આ જાંબુ ખવડાવતો।
इस प्रकार दोनों में મિત્રતા હો ગઈ. આવી રીતે મગર હતો એ રોજ એ જાંબુ ખાવા માટે આવવા માંડ્યો કિનારે. તેના કારણે બંદર અને બંને સાથે મળીને જાંબુ ખાતા. એના કારણે બંનેની વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ. બંને દોસ્ત બની ગયા. दोनों मिलकर जामुन खाते और देर तक बातचीत करते रहते थे. બંને જણા સાથે મળીને ખૂબ बहुत देर तक यानी कि બહુ જ સમય સુધી એ જાંબુ સાથે મળીને ખાતા અને એકબીજાને વાતચીત કરતા. એક દિન बंदर ने कहा अकेला जीवन भी कुछ नहीं. તો જે વાંદરો હતો એને કહ્યું કે એકલું જીવન એ કંઈ જ નથી. સમય નહીં બીતતા એટલે કે એકલું હોવાના કારણે આ સમય જ જતો નથી. એકલા જીવન જીવવું એ તો કંઈ એમ કે જીવન છે એવું આ વાંદરો કહેતો હતો. સમય નહીં બીતતા એટલે કે समय ज नहीं जतो. तुम आ जाते हो तो समय कट जाता है. तू दररोज मारी जोड़े आवे छे तो एम कि तारी जोड़े बातचीत करवा माटे वातचीत करवानो जे समय होय छे ए जतो रहे छे. बाकी एकलानो तो मारो समय जतो नहीं. क्या तुम भी अकेले हो? એટલે વાંદરો છે એ મગરને પૂછે છે કે હું તો એકલો છું પણ તું પણ શું એકલો છે? મગરને કહા નહીં, ઘર में मेरी पत्नी है. એટલે મગરે કહ્યું ના, હું તો એકલો નથી, મારા ઘરમાં તો મારી પત્ની પણ છે. નદી કે દૂસરે કિનારે પર હમારા ઘર હે. યાની કે આ કિનારા ઉપર તો વાંદરો રહેતો હતો એટલે એને કહ્યું કે નદીનો જે બીજો કિનારો છે તે કિનારા પર અમારું ઘર છે જ્યાં હું અને મારી પત્ની બંને રહીએ છીએ. बंदर ने कहा तुमने पहले क्यों नहीं बताया? मैं भाभी के लिए भी जामुन भेज देता. वो इतने अच्छे दोस्त बन गए थे और दररोज એકબીજાની સાથે વાતચીત કરતા અને જાંબુન ખાતા હતા. એટલે બંદરે કહ્યું તે પહેલાં કેમ ના કહ્યું કે तुम्हारी पत्नी भी है तो मैं भाभी के लिए जामुन भेजता. यानी कि હું ભાભીના માટે પણ જાંબુ ઘરે મોકલો તારી સાથે. तुम उसके लिए भी जामुन ले जाया करो. એટલે કે તું પણ જામુન ખા અને એમના માટે પણ ઘરે તું જાંબુ લઈ જા. जब मगर जाने लगा तो बंदर ने उसकी पत्नी के लिए बहुत से जामुन दे दिए. तो જ્યારે મગર જવા માંડ્યો પોતાની ઘરે યાની કે બીજા કિનારે ત્યારે જે વાંદરો હતો એને મગરની પત્ની માટે જાંબુ તેને આપ્યા. मगर की पत्नी को जामुन बहुत पसंद आए. यानी कि જે મગરની પત્ની હતી એને આ જાંબુ બહુ જ પસંદ આવ્યા. उसने मगर से प्रतिदिन जामुन लाने के लिए कहा. तो उसने मगरे વાંદરાએ જે જાંબુ મોકલાવ્યા હતા એ મગરે એની પત્નીને ખવડાવ્યા. તો એને તો આ જામુન બહુ જ પસંદ આવ્યા એટલે એને કહ્યું કે તું મગરની પત્નીએ મગરને કહ્યું કે તું દરરોજ प्रतिदिन यानी कि दररोज जाम्बू लावजे. अब बंदर मगर को भी जामुन खिलाता और उसकी पत्नी के लिए भी भेजता. तो जे मगर हतो ए दररोज जे वांदरो हतो ए मगरने पण जांबू खवरावतो अने एनी पत्नी माटे पण मगरनी साथे जांबू मोकलतो. एक दिन मगर की पत्नी ने सोचा बंदर रोज इतने मीठे फल खाता है तो ज़रूर उसका कलेजा भी बहुत मीठा होगा. जे मगरनी पत्नी हती एने तो जे वांदरो दररोज जांबू मोकलतो હતો તો એને તો બહુ જ પસંદ આવ્યા. જાંબુ કેવા મીઠા હોય તો એને તો બહુ પસંદ આવ્યા. તો એને એક દિવસ વિચાર આવ્યો કે જો वांदरो तो रोज ए वृक्षनी ऊपर बैठी आटला मीठा मीठा फल खाए छे तो जरूर उसका कलेजा भी बहुत मीठा होगा. यानी कि आ जांबू ने एटला मीठा छे तो वांदरो भी ए मीठा जांबून खाईने केवो एम क ए बी एटलो स्वादिष्ट एम करशे. एनुं जे काळजू एना कलेजो जे हशे ए पण एटलुं मीठुं एम क हशे. ए आटला मीठा फल खाय छे एना कारणे. आवुं मगरनी पत्नीए विचार्युं. यह सोचकर उसने एक दिन बीमारी का बहाना बनाया. तो आ विचारीने आवो खोटो विचार पोतानी मननी अंदर लावी कि मगर खुद आटला मीठा फल खाय छे तो एनुं काळजू पण एम के केवुं मीठुं हशे. आवो विचार करीने यह सोचकर उसने एक दिन बीमारी का बहाना बनाया. तो ए दिवस आवुं विचारीने एने खुद बीमार छे एवुं एक बहानु बनाव्युं. वह मगर से बोली मैं बहुत बीमार हूँ. एने मगर ने कहूँ कि हूँ खूब ज बीमार छूँ. जब तक बंदर का कलेजा नहीं खाऊंगी मेरी बीमारी अच्छी नहीं होगी. तो उसने कहा ज्यां सुधी तू मने जे वांदरो होय एनुं काळजू नहीं खवरावे त्यां सुधी एम कहूँ मेरी बीमारी अच्छी नहीं होगी. यानी कि मैं पूरी तरह से बीमारी से स्वस्थ नहीं होगी. बंदर का कलेजा
बंदर का कलेजा મગરને હેરાન હોકર પૂછા. તો વાંદરો તો એનો ફ્રેન્ડ, એનો મિત્ર થઈ ગયો હતો. એટલે મગરે કહ્યું કે વાંદરાનું કાળજું હું તને લઈને આપું એમ. મગરને હેરાન હોकर पूछा, खूब आश्चर्यचकित यानी कि परेशान होकर उसने पूछा कि बंदर का कलेजा. उसने कहा कि अगर मुझे बीमारी से ठीक करना है, मेरी बीमारी अच्छी करनी है, मुझे फिर जिंदा देखना चाहते हो तो तुम मुझे बंदर का कलेजा लेके आओ. ऐसा मगर की पत्नी ने बोल दिया था. मगर की पत्नी ने कहराते हुए कहा, हाँ बंदर का कलेजा. उसने कहा कि हाँ मुझे बंदर का कलेजा ही चाहिए. अगर तुम चाहते हो कि मैं बच जाऊँ तो मेरे लिए बंदर का कलेजा लाने का प्रबंध करो. यानी कि तुम चाहते हो, यानी कि तुम હું જીવતી થાઉં એવો, મારી બીમારીમાંથી હું સાજી થઉં એવું જો તું વિચારતો હોય તો એવું જો તું ઈચ્છતો હોય તો મારી માટે બંદરનું કાળજું લઈને આવ. વરના મેરી મૃત્યુ નિશ્ચિત હે. જો તું મને વાંદરાનું કાળજું નહીં ખવડાવે તો મારું મૃત્યુ નિશ્ચિત છે, એને કે હું मृत्यु पामी जाए. मगर ने दुखी होकर कहा, यह भला मैं कैसे कर सकता हूँ, बंदर मेरा मित्र है, उसका बुरा मैं कैसे कर सकता हूँ. તો મગરે ખૂબ જ દુઃખી થઈને કહ્યું કે હું આવું કેવી રીતે કરી શકું, બંદરનું કાળજું કેવી રીતે લાવું, એ તો મારો મિત્ર છે. ઉસકા બુરા મેં कैसे कर सकता हूँ. એ તો એનો દરરોજ એનો મિત્ર બની ગયો હતો, એની જોડે દરરોજ એની જાંબુન ખવડાવતો હતો અને એની પત્ની માટે પણ દરરોજ મોકલતો હતો. એમ દરરોજ બંને સાથે બેસીને વાતો કરતા હતા ને બહુ જ સારા મિત્ર બની ગયા હતા. તો મગરે દુઃખી થઈને કહ્યું કે એ મારું મિત્ર છે, હું એનું કાળજું તને કેવી રીતે લઈને આપું. ઉસકા બુરા મેં कैसे कर सकता हूँ. એમ કે એને મારીને એનું મૃત્યુ કરીને હું તારી માટે કેવી રીતે એમ કે કાળજું એનું લાવી શકું, હું એનું ખોટું કરી શકું એમ નથી. એમ કે હું એને મારીને તારા માટે એનું કાળજું લાવી શકું તેમ નથી. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં પઢીશું. થેન્ક યુ.